નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ભાવેશ પરમાર. આજે આપણે આવ્યા છીએ જીવન જ્યોત માનવ મંદિર આશ્રમમાં, જેનો વિડીયો આપણે અગાઉ બનાવેલો છે. એની લિંક તમને અહીંયા ઉપર આઈ બટનમાં અને નીચે કોમેન્ટ બોક્સમાં મળી જશે. અને બીજી વાર વિડીયો બનાવવાનું કારણ એ છે કે એ લોકોએ આશ્રમની જગ્યા છે એ બદલી છે, એટલે આપણે ત્યાં જઈને જોવાનું છે કે શું નવી સુવિધાઓ છે અને શું શું નવા ફેરફાર બદલ કરેલા છે એ બધું આપણે જોવાનું છે. અને ગણેશ ચતુર્થી આલે છે એટલે અને વરસાદ પણ છે અને ગણપતિ દાદાનું આગમન પણ છે, એટલે ગણપતિ દાદા મોરિયા લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. અને આ આશ્રમનું એડ્રેસ તમને અહીંયા મારી બાજુમાં દેખાતું હોય છે. અને અમારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર આવવા આપને વિનંતી, કારણ કે ત્યાંથી અમારા આવનાર વિડીયોની માહિતી આપને અગાઉ જાણવા મળી જશે. તો એ બંનેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને જો આપ કોઈ સજેશન અથવા આપ કોઈની કાંઈ ફરિયાદ હોય તો એ આપ મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો હવે આપણે આશ્રમની અંદર જઈએ અને જોઈએ કે આશ્રમની અંદર શું નવા ફેરબદલ છે અને કેવી જગ્યા છે, કેવું સજાવ્યું છે અને કેવું મસ્ત બનાવ્યું છે. હું ઘણો આનંદ આવ્યો મને આશ્રમની અંદર આવીને. ઘણું સારું બનાવ્યું છે આશ્રમ, ઘણો મોટો છે, વિશાળ જગ્યા છે. આવો હું તમને વિડીયોમાં આગળ બતાવું. આવો મારી સાથે.
નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં ફરી વખત હું સેનિલભાઈને આપની સમક્ષ લઈને આવ્યો છું, જે જીવન જ્યોત આશ્રમના ટ્રસ્ટી છે અને ચલાવે છે. તો હવે આપણે આ જગ્યાની માહિતી આપણે સેનિલભાઈની સાથે વાત કરીને સેનિલભાઈને પૂછી. સેનિલભાઈ, જય શ્રી કૃષ્ણ. સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવેશ પરમાર. હવે મેં તમારો જૂનો વિડીયો બનાવ્યો તો તમને ખ્યાલ જ હશે. ત્યાંથી અહીંયા તમે ક્યારે શિફ્ટ થયા? આપણે બીજા મહિનાના 11 તારીખે આ લોકોને આપણે અહીંયા શિફ્ટ કરેલો. અને આ જગ્યા ઓલા કરતા તો વિશાળ છે, સારી છે, તો અહીંયા સંખ્યાનો વધારો વધ્યો છે કે? અત્યારે આપણી પાસે 150 વ્યક્તિ જેવા છે અને તે જગ્યા ઉપર આપણે લિમિટ હતી કે 80 થી 90 વ્યક્તિ સુધી આપણે રાખી શકતા હતા જગ્યાના અભાવને કારણે. અત્યારે આપણી પાસે વિશાળ જગ્યા થઈ ગઈ છે, તો અત્યારે આપણી પાસે બીજા મહિના અત્યાર સુધીમાં આપણે 50 થી 60 બીજા વ્યક્તિઓની ભરતી કરી શકીએ. હવે આ નવી જગ્યા ઉપર તમે શું શું સુવિધા વધારી છે? સુવિધામાં તો આ લોકોને રમત ગમત માટેનું હવે સાધનો ને બધું મુકાવાના છે. પ્લસ મોટી જગ્યા થઈ ગઈ એટલે આ લોકોને હવા ઉદાસનું આ તે બધી વ્યવસ્થિત સારું મળી રહે. પ્લસ આ લોકોને જે રહેવાના હોલ છે, લેડીઝ રૂમ, જેન્ટ્સ રૂમ, ત્યાં થોડીક ખાટલાની સુવિધા પણ થઈ શકે એ રીતના અમે થોડીક ફેરફાર કરેલો. તો જૂના જેવી રીતે આપના જે ટ્રસ્ટીઓ હતા એમાં કોઈ વધઘટ થયા કે નહીં? બધા ટ્રસ્ટીઓ દે નહીં. તો આ જે વિશાળ જગ્યા છે એ તમને દાનમાં મળેલી છે કે તમે ખુદ જાતે રાખી છે ટ્રસ્ટીના નામે? હવે એમાં એવું છે કે આપણી જગ્યા છે પોતાની ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના નામે જ રાખેલી છે. ઓકે. તો સેનિલભાઈ, હવે વધુ હું તમારો સમય નહીં લઉં, વધુ વિડીયોને લાંબો નથી કરતો. તો તમે જે મને સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ સેનિલભાઈની યારે આપણે આગળ પણ વાત કરેલી છે અને આગળ પણ આપણે એમનો વિડીયો હું તમને લિંક આપી દઈશ, તમે ત્યાંથી જોઈ શકો છો. તો આ વિડીયોમાં અત્યારે એટલું જ હતું. વધુ હું તમને નવા વિડીયો મળીશ. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.